પક્ષપલટાનો દોર શરૂ થયો છે ત્યારે ફરી ભાજપને ફટકો પડ્યો છે। ભાજપમાં 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા સુરેન્દ્રપાલસિંહ બિટ્ટુ આપમાં જોડાયા છે। આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું। બિટ્ટુ પાર્ટીમાં જોડાયા તે પહેલા જ તિમારપુરના આપ ધારાસભ્ય દિલીપ પાંડેએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી દિલ્હી પાંડેની જગ્યાએ બિટ્ટુને ટિકિટ આપી શકે છે। તો બીજી તરફ સુરેન્દ્રપાલસિંહ કોંગ્રેસની ટિકિટ પર 2 વખત તિમારપુર વિધાનસભામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2017માં તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જો કે 2020ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા। ત્યારબાદ તેને દિલીપ પાંડેના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો। હવે 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેમને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।